અમદાવાદમાં ખાખીને લજવતી શરમજનક ઘટના સામે આવી, જ્યાં કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ. ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાનો આરોપ મૂક્યો છે. ફરિયાદ અનુસાર વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં પીઆઈ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલા કર્યા હતા. લિફ્ટ બંધ થતાં જ પીઆઈએ યુવતી સાથે ગંદી હરકત કરી. યુવતીને ત્રીજા માળે પણ ઉતરવા ન દીધી. ઘટના બાદ ગભરાયેલી યુવતીએ તાત્કાલિક અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે હાલ વધુ તપાસ શરૂ કરી છે. સી બ્લોકમાં ફરિયાદી રહે છે. એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા. પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક અડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતાં પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે. એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.